આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક, જેનો વિષય છે જળ એ જ જીવન. સંપાદન અને પઠન કલ્પના શાહ. જળ એ કુદરત તરફથી મળેલ અણમોલ ભેટ છે. જળ એ જ જીવન છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પાણી વગર પૃથ્વીના કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી. આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ, પણ પાણી વગર નહીં. જો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે અને તે દૂષિત થતું રહેશે, તેનો બેફામ બગાડ થતો રહેશે, તો જળ સંકટને કારણે સમગ્ર પૃથ્વીનો નાશ થઈ શકે તેવું મનાઈ રહ્યું છે. સાચું જ કહેવાય છે કે જલ હૈ તો કલ હૈ. પૃથ્વી પર 71% ભાગમાં પાણી આવેલ છે, તેથી પૃથ્વીને બ્લુ પ્લેનેટ પણ કહેવામાં આવે છે. પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે, પણ પૃથ્વી પર રહેલ કુલ પાણીના જથ્થામાંથી 97% પાણી ખારું છે, જે પીવા યોગ્ય નથી. માત્ર 3% પાણી જ પીવા યોગ્ય છે, જેમાંથી 2% પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલ ભેજના સ્વરૂપે તથા બરફ સ્વરૂપે રહેલ છે. એટલે ખરેખર જોઈએ તો 1% પાણી જ માણસના ઉપયોગમાં આવે તેવું છે. પૃથ્વી પર વસતા બધા જ જીવો માટે જીવિત રહેવા માટે વાયુ પછી પાણી જ બીજી સૌથી આવશ્યક જરૂરિયાત છે. પાણી પીવા માટે ઉપયોગી છે, તે સિવાય નહાવા, કપડાં વાસણ ધોવા, ઘર ગાડી સાફ કરવા, પશુ પક્ષીઓને પીવા, બગીચામાં છોડ તથા વૃક્ષો માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત કૃષિમાં સિંચાઈ માટે, ઉદ્યોગોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે. પૃથ્વી પર જ્યારથી જીવનની શરૂઆત થઈ ત્યારથી જ પાણી ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી આ દુનિયાની મોટા ભાગની સંસ્કૃતિ નદીને કિનારે વિકસી હતી. ભારતના મોટા ભાગના શહેરો પણ નદી કિનારે જ આવેલા છે. આ શહેરોના વિકાસમાં નદીઓનો મહત્વનો ફાળો છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે દર વર્ષે 22મી માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આજકાલ વિશ્વના દેશો ચંદ્ર અને મંગળ ગ્રહ પર પાણીની શક્યતા તપાસ કરવામાં વ્યસ્ત છે. વૈજ્ઞાનિકો ત્યાં જીવનની શોધ કરી રહ્યા છે, પણ મુખ્ય બાબત એ છે કે પાણી વગર જીવન શક્ય નથી. પૃથ્વીના પારિસ્થિતિક સંતુલન માટે પણ પાણી ખૂબ મહત્વપૂર્ણ છે. સમુદ્રના પાણીનું બાષ્પીભવન થઈ વાદળ બને છે, અને એ વાદળ ઠંડા ક્ષેત્રોમાંથી પસાર થાય ત્યારે ત્યાં વરસાદ સ્વરૂપે વરસે છે. આ વરસાદ જ પૃથ્વી પરના જળાશયો અને નદીઓને ફરીથી ભરી દે છે, ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવે છે. વરસાદ જ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આહાર શૃંખલાનો આધાર પણ અપ્રત્યક્ષ રીતે પાણી પર જ છે. આમ તમામ જીવ સૃષ્ટિ માટે પાણી ખૂબ જ ઉપયોગી છે. આજના આ આધુનિક યુગના ઉદ્યોગોને પણ વિવિધ પ્રક્રિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. પાણી વગર સિંચાઈ શક્ય નથી. સિંચાઈ વગર ખેતીની ઉત્પાદકતા ઘટે છે અને જગતને ભૂખમરો પણ ભરડામાં લઈ લે તેવી પરિસ્થિતિ સર્જાય. પાણીને બચાવવા વરસાદના પાણીનો ઉપયોગ ચોમાસા સિવાયની ઋતુમાં પણ કરી શકાય. અગાસી પરના પાણીને પાઇપલાઇન દ્વારા બોરમાં ઉતારી શકાય. બોરિંગ રિચાર્જ કરવાની પણ વ્યવસ્થા ઊભી કરી શકાય. અને હવે તો ઘણા બધા ઘરોમાં વરસાદી પાણીના સંચયની સુવિધા ઊભી કરવામાં આવે છે. ગામડામાં ખેત તલાવડી બનાવવી જોઈએ. જો તળાવ હોય તો તેને ઊંડા કરવા જોઈએ. આ રીતે પાણીનો સંગ્રહ કરી સિંચાઈ કરવામાં તેનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત નદીને આડે ચેકડેમો બનાવીને પાણીનો સંગ્રહ કરી શકાય. વળી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવી શકે. વરસાદના વહી જતા પાણીનો સંગ્રહ કરવો એ ખૂબ સારો વિકલ્પ છે. જંગલોને કપાતા અટકાવવાથી અને વધુને વધુ વૃક્ષો વાવવાથી વધુ વરસાદ આવે તેમજ પ્રદૂષણ ઘટે છે. સામાજિક વનીકરણ દ્વારા વધુને વધુ વૃક્ષોનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. વાસણ, કપડાં, ગાડી ધોવા માટે જે પાણીનો બગાડ થાય તે અટકાવવો પડે. વપરાયેલા પાણીનો ઉપયોગ બાગ, બગીચા કે સિંચાઈ માટે કરી શકાય, જેથી પીવાલાયક પાણીની બચત થઈ શકે. આમ સમગ્ર વિશ્વ સમક્ષ આવેલ જળ સંકટને પહોંચી વળવા સહિયારા પ્રયાસની જરૂર છે. લોકો, સરકાર તથા સંસ્થાઓના સહિયારા પ્રયાસથી જ આ શક્ય બનશે. જળ બચાવ, જળ સંરક્ષણ અને પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયોનો યોગ્ય અમલ કરી જળ સંકટને દૂર કરી શકવામાં સફળતા મળશે. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ એ આપણે સાંપ્રત માનવજાતનું ધ્યેય વાક્ય બનશે. તો જ આપણે આવનારી પેઢીને જીવવા યોગ્ય પૃથ્વી આપી શકીશું. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો જળ એ જ જીવન. સંપાદન અને પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.